વરસાદ નથી તો આપણે કબૂતરને થોડોક દાણા નાખી દઈએ. બાકી ઓલું છે લાલ થાય છે એવું લાગે છે. બાકી બાજુ ના આવડાવે બાય તો આના ઈંડા સેફ છે, કંઈ ચીવું નથી લાગતું કોરા. કેમ છો મિત્રો? મજામાં છે યાર ને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે બધાનો આજે પ્યોર નો વિડીયો સાથે. તો આજે આપણે આજે તો નહીં પણ આપણે હમણાંથી વરસાદનો થોડોક માહોલ વધી ગયો છે એટલે કાલે તો આપણે વિડીયો શૂટ નહોતો કર્યો પણ આજે પાછો શૂટ કરીએ છીએ કારણ કે કાલે ટાઈમ નહોતો આપણી પાસે એટલો બધો અને વરસાદ એટલો બધો આવતો એટલે કાંઈ વિડીયો કાંઈ શૂટ કરાય એમ હતો નહીં એટલે કાલે આપણે કાંઈ શૂટ કરી નહોતા એટલે આજે થોડું ઘણું આપણે ક્યારેક શૂટ કરશું. તો આજે પણ વરસાદ તો ક્યારેક આવે છે થોડો પણ આજે થોડો ઘણો આપણે શૂટ કરશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને લાઈક કરી નાખજો. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી દીધી. તો મિત્રો આપણે થોડોક સેટઅપ બાજુ જઈએ તો એ બાજુ આપણે કબૂતરને થોડોક સણ ને એવું કર્યું છે અત્યારમાં થોડુંક પાણી ના ભરાય એવું છે એટલે થોડીક કોરી જગ્યા હતી એટલે વરસાદ અત્યારમાં નથી ત્યાં સુધીમાં આપણે લઈ દીધું છે. તો ના સરસ ઓલી બાજુ અત્યારે જો ઓલી બાજુ છે ને અમે થોડી ઘણી સણ નાખી છે ત્યાંથી સરસ જો. બાકી વરસાદનો હતો માળાને એવું પલળી ગયેલું છે એ પણ તમને બતાડી દઉં હમણાં. જો સરસ છે આપણે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ સેટઅપ ઉપર અને હાલત થોડીક આવી છે તમને બતાવી દઉં. આમાં તો કબૂતર બેઠું આમાં ઈંડા લગભગ 2 થઈ ગયા છે. તો કબૂતર બેઠું હોય અત્યારે આવી રીતે એક કબૂતર છે આ. તો આના ઈંડા તો સેફ છે, કાંઈ ચીવું નથી લાગતું કોરા છે હાવ. જો માળો આપણે નાખી દીધો હકે એટલે કોરા થઈ ગયા છે હાવ એટલે ત્યારને એમને સેફ છે, કાંઈ વાંધો નથી આવ્યો. બાકી આમાં હતા બચ્ચા ચોટી કરના બચ્ચા તો આવી રીતના હે. આને પણ કંઈ બહુ પલળતું નથી એવું લાગે છે. આમાં થોડુંક વાંધો આવે એવું લાગે છે પલ્લે છે પણ બચ્ચા તો કંઈ સુરક્ષિત છે કંઈ શું ને. જો આવી રીતના છે બચ્ચા બંને. થોડુંક બતાવી દઉં આવી રીતના જો ભીનું છે થોડુંક ખોખું પણ કોરું કેવી રીતે કરવું એવું વિચાર આવે પણ કંઈ આઈડિયા નથી આવતો. આવી રીતનું છે. બાકી આમાં છે ઈંડા કોરા છે કે કેમ છે તો કોરા લાગે છે કોરા છે મિત્રો. આમાં છે લાલ કબૂતરનું બતાવી દઉં પાણી પીરું છે એવું લાગે છે. કબૂતર બેઠા છે ઉપર બાકી પલ્લી ગયા છે. વરસાદના શરૂ છે અત્યારે તો કેવો માહોલ છે જો એકવાર લાગે છે ને. સાટા તો અત્યારે શરૂ છે હજી પાણી તો ભરાઈ ગયું છે ખેતરમાં બધે આવી રીતનો માહોલ છે. બાકી કબૂતર થોડોક માળો આપણે સાફ કરી નાખો એવું મને લાગે છે આવડવા. જો લાલ કબૂતર બેઠું છે અને લીલી આપણે ખાડામાં સાઈડમાં લીલી તે કોરું હોય ને ત્યાં તો આપણે કેમાં લેવું છે આમાં લઈ લેવું છે. અગર બચ્ચા બંને તો આપણે લઈ લઈ સાઈડમાં મૂકી દઈ. મૂક્યું છે જો થોડો કડાડી દઈ નગર નીકળે નહીં ને એમ પાછું નીકળે તો લો. ઓકે પાણીને ઊંધી આપણે એક નાખેલું છે આવડો દાણાનું જીવ થોડા ઘણા ખાધેલા લાગે છે ઢોળાઈ જાય. હા થોડા ઘણા ઢોળાઈ જાય સાઈડમાં આપણે એક્ઝેક્ટ કેમ લાગે ઉપાય આવે કેમ તો બોલાવી
ખાવા માંડ્યું છે ને આમાં બહુ ફિટ નથી લાગતું મને. આમાં થોડું ગંદુ થઈ ગયું છે, આને સાફ કરવું છે. ચાલો સાફ કરીને પાછા મળીએ. મિત્રો અત્યારે આપણે થોડોક ડિસિઝન છે એ બદલાયો છે. આપણે સાફ કરવાનું કહેતા પણ હમણાં રહેવા દઈએ. આપણે આને છે ને આમાં સારું છે એટલે આમાં રહેવા દઈએ. તો આને હમણાં આમાં રહેવા દેવું. થોડુંક આ કોરું છે એવું મને લાગે છે. બાકી આમાં આપણે સાફ કરી નાખીએ પાછું પાણી ભરે છે તો એ કંઈ કામનું નહીં. એટલે આપણે ડિસિઝન લીધો છે કે આમાં રહેવા દઈએ એમ. આ જો કોરું છે, પાણી નીચે આવ્યું છે એટલે સારું પડશે. એટલે આના રહેવા દઈએ આપણે આમાં. અને બાકી આ બચ્ચાની વાત કરે તો આ બેગ છે ને લાલ લાલ થાય છે એવું મને લાગે છે. માથું બેગ લાલ છે અને ટોકી પણ થોડીક લાલ થાય છે. તો જોઈએ આપણે માથું જુઓ તમને લાલ દેખાતું છે. જો દેખાય છે ને માથું અને લાલ છે, બાકી ટોકી પણ લાલ થાય છે. જો મૂકી દઈએ ફટાફટ, પવન આવે છે બહુ. મૂકી દઈશું અંદર. બાકી આવડવા તો વ્હાઈટ છે ને, બાકી થોડોક પૂંછડીમાં થોડીક હાથી જેવું લાગે છે તો સિમ્પલ. અને બાકી વ્હાઈટ છે ને માથા ઉપર પણ થોડાક ડાઘા છે. બાકી પાંખું બે વ્હાઈટ છે અને છે બે પોચાગર તો બંને. બાકી ઓલું છે લાલ થાય છે એવું મને લાગે છે આ બધું. હાલો આપણે કંઈક છત્રીની વ્યવસ્થા કરવાની છે તો એ બધું જાય. તો મિત્રો પાણી આપણે અંદર મૂકી પી લે દાણા, કારણ કે ખાઈ લીધા છે ઘણા બધા એટલે પાણી પી લે કદાચ. ટ્રાય કરે પણ નથી શકતું એવું છે. રોળી નથી ને કુલર છે. તો મિત્રો આમાંથી આપણે બચ્ચા લઈ લઈએ. માળો થોડોક સાફ કરીને છે આપણે. આપણે બીજા ખાનામાં લઈ લઈએ અત્યારે. મૂકી દઈએ અને પણ લઈ લઈએ. થોડોક સાફ કરી નાખીએ આપણે. મિત્રો આપણે માળાનું તો રેડી કરી નાખ્યું છે. આ સાફ કરવાનું તો સાફ કરી નાખ્યું છે અને થોડી ખળીઓ નાખી દીધી અંદર. બાકી બચ્ચા એ લીધા સાઈડમાં અને પાછા આપણે રાખી દઈએ અંદર. કબૂતર હમણાં એકવાર આટા કરી થઈ ગયું છે તો આને પાછા મૂકી દઈએ. આ છે થોડુંક લાલ વાળું એવડી થોડુંક લાલ છે. આપણે લાલ થાય તો મેળ આવી જાય આપણે. જો બંને બચ્ચા રાખી દીધા છે. કોરો માળો થઈ ગયો છે મસ્તીનો. હવે તો હવે પલ્લે નહીં તો સારું. તો પાછું પછી આપણે રિપેર કરી નાખશું. નગર છત્રી બનાવવાની છે એક બે દિવસમાં. હવે ઓલા સેટઅપમાંથી આપણે એક છત્રી બનાવવાનું કામકાજ શરૂ કરશું. વરસાદ ઢીલો પડે તે આમાં બહુ ટીપાત નથી પડતા પણ ક્યારેક ક્યારેક પડે છે એવું મને લાગે છે. આમાં બહુ પણ પડેલું નથી પણ ક્યારેક ક્યારેક પડતા છે એવું મને લાગે છે. બચ્ચી ઉપર થોડુંક પડે તકલી એવું લાગે છે. તો કોક કોક લાકડી છે ને ત્યાંથી પડે છે એવું લાગે છે. અહીંથી પડે છે સાલાથી. છત્રીની થોડીક વ્યવસ્થા આપણે કરી દો હવે. બાકી બચ્ચાને તો રાખી દીધા છે આમાં બંને. તો હાલો નીચે ઉતરીને કંઈક પ્લાનિંગ કરી. બાકી આ કબૂતર લાલને આપણે મૂકી દીધું છે આમાં અંદર. ઊંડું તો કંઈ બાંધ્યું નથી, દાણાનું એમને પીડ્યું છે. રહેવા દઈએ પછી બાંધશું આપણે. અંચારમાં છે આમનું. તો હાલો નીચે જઈ. કબૂતર બેઠું છે જુઓ. બહુ મસ્ત કબૂતર છે આવડો. જોયો અને બચ્ચા કેવા થાય એમ છે, કેવા થાય છે એમ. કબૂતર બાકી આવી રીતે છે લોકમાં. વરસાદના પલ્લે છે. વરસાદ છે ને હમણાંથી રહેતો નથી. 2-3 દિવસથી એક તરફ વરસાદ રાખે છે એટલે વિડીયોનું આપણે પણ કાંઈ સેટલમેન્ટ થતું નથી. કબૂતરને પણ કાંઈ મેળ આવતો નથી. આવી રીતે છે બાકી ભાઈ. મિત્રો અત્યારે ઘડીક વાર વરસાદ નથી તો આપણે કબૂતરને થોડોક દાણા નાખી દઈએ. કારણ કે પાછા વરસાદ શરૂ થયા જ ન ખાય નહીં એટલે અત્યારે નીચે ઉતર્યા તો સણ થોડીક નાખી દઈ. હા છે આપણે સણના બાસકા. આમાં છે બાજરી અને એક બીજું પણ છે. આમાં ઝાર હતી બાસકામાં. આમાં ઝાર છે. ખોલીને તમને બતાવી દેજો છે ને ઝાર બ્રિજ છે અને એક નીચે છે. આમાં ઘઉં છે. અહીંયા જો ઘઉં છે આમાં. ચાલો થોડી ઘણી સણ લઈને જઈને નાખી. પેલા ઘઉં છે એટલી
હજી અવેલેબલ છે કદાચ એવું મને લાગે છે. એક મોજા ઘરથી આવ્યું નથી. મિત્રો બધા કબૂતર ફરવા માટે નીચે આવી ગયા છે. એક મોજા ઘર છે એ કંઈ દેખાતું ન હોય ક્યાંક ગયું કોને ખબર. બાકી તો એટલા કબૂતર આવી ગયા ફરવા માટે. એ એક છોટી ઘર ઉપર બેઠું છે એનો કંઈ માળા બાળા કંઈ છે નહીં ઉપર બેઠું છે. અને બાકીના તો આવી ગયા. સરવા મળ્યા છે કારણ કે વરસાદનો માહોલ છે એટલે અત્યારે થોડુંક શાંત પડ્યું છે એટલે સરવા માટે આવી ગયા છે. બાકી નગર વરસાદ શરૂ હોય એટલે બે ઉપર ખેતરમાં એમ તો હમણાં ઓલી બાજુ આટા મારતા પણ પાછા વી આવે છે આ બધું નીરુથી આવી કબૂતર છે હંધુ ઘડી વારમાં તો ખાઈ ગયા છે. જો આડાવાળા હવે ગોતવા મળ્યા છે તો એવું લાગે તો આપણે એકાદી મુઠ્ઠી નાખી દઈ તો એકાદી મુઠ્ઠી ફરતા હોય પાછા એટલે એને પણ બે મજા આવે એમ અને આપણને પણ લાગે કે કબૂતર ભીખા નથી એમ તો એકાદી મુઠ્ઠી ભરીને નાખી તો બેક સારું પડે એમ તો હાલો નાખી દઈએ એકાદી મુઠ્ઠી તો થોડા ઘણા ખાતા થઈ હતી. હાલો મજાકર મિત્રો એક ક્યાં ગયું કંઈ ખબર ના પડતી હવે એક છે આવડો પછી છે ને બીજું કંઈ દેખાતું ન હવે જોઈ ક્યાં ગયું છે બસ આવો તો હમણાં ઘડી ઘડી અત્યારે કબૂતર તક વીજેલો તો આવી ગયું છે પાછું આવડે છે વીજેલો તો ત્યારે તો દેખાણું છે ત્યાં આવે કોને ખબર. તો બે બેઠા છે બંને બહાર તો એનું આપણે કોકું સાફ કરી નાખ્યું છે તો અંદર ગયું છે બચ્ચામાં સણ દેવા માટે બાકી બાદે આવડાવી બહાર બેસવાનું છે ને ત્યાંથી બાદે સારા બોલો તો બાકી સણ દે છે. ચાલો ઉતરી જાય નીચે પાછા જવા મળ્યું પાછું. મિત્રો બસ આજના વિડીયોમાં આપણે રાખશું તો વિડીયો પસંદ લાગશે મળશું કાલે નવા વિડીયો સાથે યાર તો ચાલો 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 પર નવા સબસ્ક્રાઈબ કરતા યાર તો મળશું કાલે નવા વિડીયો સાથે ચાલો બધાને જય માતાજી.